જ્યાં શિક્ષણ મળે છે રસપ્રદ ને ડર જાય છે દૂર, કે જ્યાં શિક્ષણ મળે છે રસપ્રદ ને ડર જાય છે દૂર, ચાલો શીખીએ ચેનલ પર સ્વાગત છે તમારું ભરપૂર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે નવા વિડીયો સાથે ફરી મળી રહ્યા છીએ. ધોરણ 6 ગુજરાતી પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા ની સરસ અને સરળ સમજૂતી મેળવવા માટે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ પાઠનો સંક્ષિપ્ત પરિચય આપેલો છે. આ પાઠ જે છે આપણે ભણવામાં આવે એ સંકલિત છે, એના કોઈ લેખક છે નહીં. તો આ પાઠનો સંક્ષિપ્ત પરિચય એટલે પાઠમાં શું આવવાનું છે. આપણે પહેલા જ પાઠનું નામ વાંચ્યું કે વાર્તા રે વાર્તા, મતલબ કે કંઈક વાર્તા આવવાની છે. બરોબર, સરસ મજાની. અને આપણે થંબનેઇલમાં પણ જોયું કેવી સરસ હાથી ને એવું બધું હતું. તો જોઈએ લખ્યું છે અહીંયા કે વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલ આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળ પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે તે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. હવે જો આ જે વાર્તા છે એક પ્રયોગ થયેલો છે. આપણે કેમ વર્ગખંડમાં બેઠા હોઈએ અને સાહેબ કંઈક પ્રયોગ કરે, વિજ્ઞાનના સાહેબ પ્રયોગ કરતા હોય એવું આપણે સાંભળ્યું હોય, પણ આમાં તો ગુજરાતીના સાહેબે પ્રયોગ કરેલો છે. અને શિક્ષક મતલબ કે વિદ્યાર્થીઓને કીધેલું છે કે આપણે એક વાર્તા બનાવીએ. બરોબર, વાર્તા બનાવવાનો પ્રયોગ. અને એવી રીતે આ આખી વાર્તા બનેલી છે કે જેમાં એક હાથી છે. જો અહીંયા બાજુમાં ફોટો છે સરસ મજાનો, એમાં એક હાથી છે, પછી કાગડી છે, તો કાગડીનું ઈંડું ફોડી નાખે છે હાથી. અને બાજુમાં જો ગરુડ છે. બરોબર, ઈ જે છે એ આખા પક્ષીઓના રાજા છે, ગરુડ રાજ. તો એની આગળ ફરિયાદ નોંધાવે છે. પછી હાથી ઉપર આક્રમણ થઈ જાય છે અને હાથીને બહાર કાઢી મૂકે છે. પછી જો એની જે છે માનીતી બેન એટલે કે કબૂતરી, જો એ બાજુમાં કબૂતરી છે, તો એ કબૂતરી જે છે એ આગળ હાથી માટે માફી માંગે છે અને હાથીને પાછો લઈ આવે છે. આવી કંઈક વાર્તા છે. પણ એ કેવી કેવી રીતે આવું બધું બને છે એ આપણે વાર્તામાં જોઈએ. તો ચાલો શરૂ કરીએ. બાળકો બોલી ઉઠ્યા. હવે તો બાળકો શિક્ષણ વર્ગખંડમાં છે, શિક્ષક અને બાળકો બધા બોલી ઉઠે છે કે વાર્તા રે વાર્તા. બરોબર, આપણે ઘણીવાર સાહેબ આવે કોઈક, અને તો આપણે સાહેબને પણ એવું કરતા હોઈએ ને કે સાહેબ આજ વાર્તા જ કયો, આજ રમાડો જ તે, મારે બીજું કાંઈ કરવું નથી, અમને આમ જ કરો. બરોબર, તો એવી જ રીતે આ બાળકો પણ શિક્ષક જેવા વર્ગખંડમાં આવે છે એટલે બધા બાળકો એક સાથે રાડારાડી કરવા મળે છે કે વાર્તા રે વાર્તા, આજે તો અમારે વાર્તા સાંભળવી છે. એટલે કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની છે. જો કરુણાશંકર નામના ગુરુજી છે, શિક્ષક એને કીધું કે ચાલો કાંઈ વાંધો નહીં, તમે કહો છો વાર્તા તો આપણે વાર્તા સાંભળીએ. પણ એની શરત એટલી કે હું અડધી વાર્તા કહીશ અને પછીની વાર્તા તમારે આગળ 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 બનાવવાની છે. અને શરૂ કરે છે. હવે જો ગુરુજીએ વાર્તા માંડી. ગુરુજી વાર્તા માંડે છે કે એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો હતો. ઉનાળાનો સમય હતો. હાથી તાપથી શિયા વિયા થઈ ગયો. આંખો બંધ કરી એને છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉગાડીને જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. જો એક હાથી છે, ઈ એક ઝાડના છાંયે હેઠે બેસે. પેલા તો ગાઢ જંગલ છે એમાં રહેતો હતો. અને ઉનાળાની બપોર, આપને તો ખબર છે ઉનાળો હમણાં જ ગયો એટલે કેવું ઉનાળાની બપોરમાં આમ તાપ પડતો હોય, તો હાથીને પણ તડકો લાગે છે અને શિયા વિયા થઈ ગયો એટલે કે બહુ આમ તાપથી જે છે એ ભરાઈ ગયો. બરોબર, બાવરો થઈ ગયો, એકદમ કંટાળી ગયો તાપથી એટલો બધો. તો એ જે છે એક સરસ મજાનું ઝાડ હતું, એના નીચે જઈને એ આરામ કરે છે. ઘડી બે ઘડી થાય, ટાઢક વળે છે ને પછી આંખ જેવી આરામ કરીને ખોલે છે તો જોવે છો કે ઝાડ ઉપર આંબાનું ઝાડ છે અને એની ઉપર કેરીઓ લૂંબે ઝૂંબે કેરીઓ આવી છે. કેટલી બધી કેરીઓ છે. પછી તો ગુરુજી વાર્તા ત્યાં આગળ અધૂરી રાખી દે. હવે વિદ્યાર્થીઓનો વારો આવે છે. એમાં એક વિદ્યાર્થી હર્ષદ નામનો વિદ્યાર્થી છે, એ આગળ વાર્તા કરે છે કે હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી, ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી
રસદાર અને કસદાર, ખટ મધુરી અને મોંમાં પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. જો કોઠે ટાઢક વળી એટલે કે એને મજા આવી, બરોબર, શાંતિ થઈ. હાથી ખુશાલ થઈ ગયો, માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. ગેલમાં એટલે એકદમ મોજમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એને એક ડાળીને પકડમાં લીધી અને કડર કરતી ડાળી તૂટી પડી. જો હાથીભાઈ છે એ હર્ષદભાઈ આગળ વાર્તા માંડે છે. હાથીભાઈ જેવા કેરીઓ જોવે છે એટલે કેરી જોઈને હાથી તો ભાઈ મોજમાં આવી જાય છે અને કેરીની બાકાશીકી બોલાવી દે છે. જ્યાં હોય ત્યાંથી કેરીઓ ખાવા જ મળે. ફૂલ પેટ થઈ જાય, ભર પેટ કેરીઓ ખાય છે. અને પછી કેરી પણ કેવી હતી કે જેને મોઢામાં પાણી આવી જાય એટલે હાથીની તરસ અને ભૂખ બંને છીપાઈ જાય છે. અને હાથી પછી તો ભાઈ મોજમાં આવી ગયો એટલે કાયા ડોલાવતો હે મદો મસ્ત થઈને આમ દોડો જાય છે, હાલતો જાય છે આમ જંગલમાં બહુ મોજમાં. અને એવી જ રીતે મોજમાં એને એક આંબાની જે ડાળ છે એ સૂંઢમાં લીધી અને સૂંઢમાંથી એ ડાળ કડર કરતી ડાળ જે છે એ તોડી નાખે છે. હવે કરુણાશંકરે વાત સાંધી. તો કરુણાશંકર એટલે કોણ? કરુણાશંકર એટલે ગુરુજી, બરોબર, જે શિક્ષક હતા એ પોતે. કરુણાશંકરે વાત સાંધી એટલે વચ્ચેથી કરુણાશંકરે પાછું થોડોક ટ્વિસ્ટ મૂક્યો કે ડાળી ઉપર કાગડીનો માળો હતો. હવે જે ડાળી તોડી એની ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. ફોદા એટલે કે ઈંડા તૂટી ગયા, બરોબર, બિચારા હાવ કાંઈ પણ વાંક નહોતો તોય ત્યાં હાથીના કારણે ઈંડા તૂટી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. જો ઘટાના ઊંડાણમાંથી, આ ઝાડના ઊંડાણમાંથી જ્યાં બેઠી હતી કાગડી, એનો કંપતો અવાજ આવે. ધ્રુજારી વાળો બિચારો જેમ આમ દુઃખનો અવાજ હોય એવો અવાજ આવે છે. હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? જો બિચારી કાગડી આવે છે ને હાથીને કહે છે કે આ તે શું કરી નાખ્યું? જો બાજુમાં ફોટો દેખાય. કલ્યાણીએ વાત આગળ વધારી. તો કલ્યાણી નામની છોકરી છે, હવે એ આગળ વધારે છે વાત કે કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. ચારે દિશામાં ક્રાવ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો અને ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. બોલો, કાગડી તો આમ કકળાટ મચાવી દેશે. બધા એની કાગડાની નાચ જે છે એ આખી આવી જાય છે અને આ ઈંડા ફૂટી જાય એના ઓલામાં દુઃખ વ્યક્ત કરે છે. અને બધી દિશામાંથી, ચારે દિશામાંથી ક્રાવ ક્રાવ કરવા માંડે છે. પણ હાથી જે છે એને કાંઈ ફરક પડતો નથી. અને ભાઈ પોતે ઠંડે કલેજે ભાઈ દોડવા મળે છે આગળ. કમલે તાંતણો મેળવ્યો. કમલ નામનો છોકરો છે એને આગળ તાંતણો મેળવ્યો. તાંતણો મેળવવો એટલે કે આગળ વાત જોડવી, બરોબર. તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. હવે ભાઈ કાગડી તો હોય કે હવે મેળ નહીં આવે એટલે એને આખી નાત ભરી. અને કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો. કાં કાં કાં, બરોબર. હવે આ કાગડી જે છે એ નાત આખી ભેગી કરે છે અને એની આગળ પંચ આગળ એની ફરિયાદ મૂકે છે કે આ મહાજન એટલે કે હાથી, બરોબર, હાથીને મહાજન પણ કહેવામાં આવે છે. તો મહાજન હાથી છે, મોટો હાથી રહ્યો, એને મારી વગર વાંકના મારા ઈંડા ફોડી નાખ્યા અને મારા બચ્ચાની હત્યા કરી છે. એટલે બધા બીજા કાગડા હતા એ પણ એનો સાહસ પુરાવે છે કે કાં કાં કરતા કરતા, બરોબર. હવે જોઈએ, હસને વાત આગળ વધારી. હસન નામનો છોકરો એ આગળ વાત વધારે છે કે નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. હવે જો કાગડાના નાતનો મુખી હતો એ હવે એ રાજા આગળ જાય છે. પક્ષીઓના રાજા આગળ. પક્ષી રાજ કોણ હોય? તો કે ગરુડ હોય. એ ગરુડના દરબારમાં જાય છે. દરવાજે ગીધની ચોકી હતી. જો ગરુડનું દરવાજો આખું એનું રાજ્ય કેવું છે તો કે છે દરવાજો છે એમાં ગીધની ચોકી હતી. ગીધ પક્ષી જોયા હોય તમે તો બહુ મોટા મોટા હોય. એ ચોકીએ હતા. ડેલીએ કુકડાની પડઘમ ગાજે. જો ડેલીએ તો કુકડા હતા, પડઘમ બજાવતા, મજા આવી ગઈ એવી. અને મેડીએ બુલબુલની શરણાઈ વાગે. મેડીએ બેઠી બેઠી બુલબુલ જે છે એ શરણાઈ વગાડતી હતી. ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. જો અને ચોકમાં જે છે એ ન્યાય બધાને અહીંયા મળી રહેશે એવી ધજા ફરકે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. હંસ જે છે એ રાજા ગરુડના બધા પ્રધાનો છે. અને આવું રાજ્ય છે ભાઈ ગરુડનું. અને ત્યાં આ કાગડી જે છે એ અને એનો જે મુખી છે એ બંને પહોંચી જાય છે. હવે હસીના છે એ આગળ વાત વધારે છે
કે પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી, ચુકાદો જાહેર થયો. જો આ પ્રધાનમંડળ જે છે એ બધા કાગડી વાત મૂકે છે કે જો હાથી આવું કર્યું એટલે બધા વાત સાંભળે છે અને પછી ચુકાદો જાહેર થાય છે. શું નિર્ણય આવે છે? તો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. જ્યાં ગરુડરો રાજા એ કે છે એવો મતલબ કે ન્યાય આપે છે કે ગુનેગાર હાથી જે છે એને દેશવટો એટલે કે એના જે રાજ્ય જે છે એનું રાજ્ય જંગલ એનામાંથી બહાર કાઢી મૂકવામાં આવે. અને આ સજા જે છે એ કોણ આપશે? તો કે સેનાપતિ બાજ જે છે એ એનો સેનાપતિ છે એટલે એને કીધું જાઓ આ સજા હાથીને આપો. હવે ધનજી જે છે એ આગળ વાત વધારે છે કે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હવે સેનાપતિ બાજ હતો એને બાજની જે સેના છે એની ટુકડી સજ્જ કરી અને હાથીની શોધ આરંભાઈ. જો અહીંયા બાજુમાં ચિત્ર દેખાય છે કેવા આમ સરસ મજાના બાજ જે છે ઈ શોધ કરે છે બધા હાથીની, ક્યાં છે હાથી. એમ હવાઈ તપાસ શરૂ થઈ. જો હવાઈ તપાસ એટલે કે આ લોકો પક્ષી આખું રાજ્ય પક્ષીઓનું હતું તો એની તપાસ કેવી હોય? હવાઈ તપાસ. બરોબર, હવામાં તેવી રીતે આકાશમાં ઉડતા ઉડતા તપાસ શરૂ થાય. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. આ હવાઈ ટુકડી જે છે એ આખી એક સરોવરને માથે આવી અને ઊભી રહે. જો બાજુમાં દેખાય એમ પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાય વિસ્તરી. ચોપાસ એટલે કે બધી કોર જે છે એ વનરાય વિસ્તરી ગઈ છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. ઝાડનું જે ઝુંડ છે એમાં પક્ષીઓ જે છે અવાજ કરે છે. મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂ ઘૂ કરે છે અને કમળવનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. જો કમળવનનો આખું વન જે છે સરસ મજાનું સરોવર એમાં કમળ પણ છે અને એનું સરસ મજાનો પવન હૈયામાં સરસ આનંદ આપી રહ્યો છે. આવી રીતે અહીંયા જો કોણ કોણ છે? તો કે મોર છે, કબૂતર છે, હોલો છે, કોયલ છે, આવા ઘણા બધા પક્ષીઓ છે. હવે કપિલ જે છે એ આગળ વાત વધારે છે કે સરોવરમાં છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. હવે આ હાથી ક્યાં ઊભો છે? તો કે આવું સરસ સરોવર છે એમાં છાતીપુર પાણી એટલે કે હાથીને છાતીએ થાય એટલું પાણી છે ને ત્યાં આગળ ભાઈ હાથી ઊભો છે મસ્ત. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. જો એ કરે શું? તો કે સૂંઢમાં પાણી ભરે છે અને ફુવારા ઉડાડી અને એ સ્નાન કરે. જો બાજુમાં ફોટો દેખાય બિલકુલ એવી રીતે. ઘડીકમાં વનમાં ઘમસાન મચાવે છે. જો કમળ વન આખું કમળનું જે પેલું સરોવર હતું એમાં એ ઘમસાન મચાવી ગયો છે. હાથી પડે એટલે તમને તો ખબર છે એ આખું કમળનું શાંત સરોવર હોય કેવું થઈ જાય. તો એ આખો સરોવર જે છે એ આખું ઘમસાન મચાવી દીધું છે હાથીએ. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે. જો ઘડીકમાં સૂંઢ ઊંચી કરી અને ઘેરા નાદે હાથીનો અવાજ તમે સાંભળો ને એવા અવાજ એ આનંદનો ચિત્કાર કરે છે. ખુદ આનંદમાં છે પણ એનાથી બીજા બધા ડરે છે. કાગડી બોલી ઉઠે છે. જો અને આ જેવી સેના આવે છે અને કાગડી એની સાથે છે એટલે કાગડી સીધી બોલી ઉઠે છે કે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કાં કાં કાં. બરોબર, કાગડીના હારે સાક્ષીઓ હોય બધા કાગડા જ તે એટલે એ બધા સૂર પુરાવે છે કે હા જો આ જ એ હતો કે જેને ઈંડાનો નાશ કર્યો. બરોબર, ઈંડા ફેદી નાખ્યા, ઈંડાના ફોદા કાઢી નાખ્યા. ઈવડા ઈ આ હાથી. હવે મકન જે છે એ આગળ વાત વધારે છે. મકન નામનો છોકરો અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ઢસે છે. હવે બાજનો જે સરદાર હતો એ તીર વેગે એની ચાંચ જોયો તમે બાજની કેવી જોરદાર અણીદાર હોય. એ તીર વેગે જે છે એ હાથી પર ધસે છે અને હાથી પર હુમલો કરી દે છે. એની પીઠ પર તીની ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. હાથી જે આ મોજથી એના રંગમાં ભંગ પડવો એટલે કે જે એની મોજ હોય એમાં વિક્ષોભ પડવો. બરોબર, હાથી મોજમાં હતો એમાં એની વિક્ષોભ પડે છે ને આ બધા ચાંચે હાથીને ભગાડે છે. એ છળી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. એ જેવો તે ઉભો થાય ત્યાં તો બાજ ટુકડી જે છે એ ચારે બાજુથી બાજ ટુકડી હુમલો કરી દે છે, એની ઉપર આક્રમણ કરી દે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે અને ઊંચી સૂંઢ અને ઊંચી ઊભી પૂંછડીએ નાસવા માંડે. તો ધમ પછાડો કરતો હાથી પાણીમાં હતો ત્યાંથી બહાર નીકળે છે ને ઊભી પૂંછડીએ ભાઈ એ તો ભાગે છે. હવે કારણ કે વાહે પડ્યા છે બાજ અને ઈ તે અણીદાર ચાંચ વાળા બધા સીધી ચાંચ આવવા દે છે. બાજ સેના પીછો પકડે છે અને બાજ સેના પણ જેવી તેવી નથી. ઈ ભાઈ એની વાહે વાહે પીછો પકડે છે. રતન જે છે એ હવે આગળ વાત કરે છે કે સામે માર્ગ ખુલ્લો છે.
પાછળ બાજ સેનાનો હલ્લો છે. જો સામે માર્ગ ખુલ્લો છે, હાથી જાય છે ગોળી કાઢે, અને પાછળ જે છે એ બાજની જે સેના છે એનો હલ્લો બોલાવી દીધો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી. દોડો જાય છે, હાંફળો ફાંફળો દોડો જાય છે. હિંમત એકઠી કરીને દોડો જાય છે, અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે. જો આવી રીતે બાજ સેના છે એ હાથ ધોઈને વાહે પડી ગઈ છે, અને હાથી જાય છે ગોળી કાઢે ભાઈ. હવે લાલજી નામનો છોકરો આગળ વાત વધારે છે કે લીલુડા વનની હદ પૂરી થાય છે. હવે આ વન જે છે, આખું જંગલ, એની હદ જે છે, સીમા એ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. આખી બધે ડુંગરા આવી જાય છે, અને ત્યાં આગળ જંગલની હદ પૂરી થાય છે. ડુંગરની પેલી બાજુ વેરાન છે. વેરાન એટલે કે આખો રણ વિસ્તાર હોય એવો, કે જ્યાં એક પણ ઝાડવું ન જોવા મળે એવો વિસ્તાર. એટલે કે ડુંગરની બીજી બાજુમાં આવો વિસ્તાર છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે. ડુંગરની જે સાંકડો રસ્તો છે બાજુમાં તમને દેખાય, જો એવી રીતે બે ડુંગર વચ્ચેનો રસ્તો છે, એમાંથી હાથી જે છે એ બહાર નીકળી જાય છે, અને પોતે જંગલમાંથી હવે સીધો વેરાનમાં આવી જાય છે. અને આમ હાથી હદ પાર થાય છે. અને આવી રીતે હાથીને જે સજા આપવામાં આવી હતી બાજ સેનાપતિ દ્વારા, સોરી, ગરુડ રાજ દ્વારા, બરોબર, ઈ સેનાનો આ બાજ સેનાપતિ જે છે એ અમલ કરે છે. હવે કરુણાશંકર જે છે ગુરુજી, એ પાછા વાતમાં આવી અને કઈક નવો ટ્વિસ્ટ મૂકે છે કે હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાં એ દર્દ ભર્યો અવાજ આવતો હતો. જો પેલો જે આંબા હેઠે હાથી બેઠો હતો, ઈ આંબાની ડાળીમાંથી રોજ આવો કઈક અવાજ આવતો હતો કે હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? હવે આવો અવાજ કોણ કરતો હશે? તો કે એ અવાજ ધોળી કબૂતરીનો હતો. ઈ ઈ જે આંબા ઉપર અવાજ આવતો, એ ધોળી કબૂતરી જે છે એ અવાજ કરતી હતી. હાથીની એ ધરમની બહેન હતી. જો કબૂતરી જે છે એ ભાઈ ઓલા હાથીની આ બહેન છે, માનીતી ધરમની બહેન છે. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન છે. એના ભાઈને આવડી મોટી સજા મળી, એટલે એ કબૂતરી જે છે એની બેન, એ બહુ ગમગીન એટલે કે બહુ દુઃખમાં છે. એની હદ પારીથી એ બેચેન બની ગઈ છે. એને જે દેશ વટો આપી દીધો, દેશથી એના જંગલમાંથી બહાર કાઢી મૂક્યો છે, હદથી પાર કરી દીધો છે હાથીને, એના કારણે આ કબૂતરી જે છે એ બેચેન બની ગઈ છે. બિચારી બહુ દુઃખમાં છે. એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી. કલ્પાંત એટલે કે પોતે રોવે છે, બરોબર, રુદન કરે છે, આવું કલ્પાંત આવી રીતે પોકારે છે એના હાથીને. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એ સૂઝતું ન હતું. દિવસો ઉપર દિવસો વીતતા હતા, અને બિચારી આ કબૂતરી જે છે એકદમ દુઃખી રહેતી હતી. શું કરવું એને ખબર ન પડતી હતી. હવે નરીમાન જે છે એ આગળ વાત કરે છે કે એને એકાએક વિચાર આવ્યો. હવે કબૂતરીને એક વિચાર આવે છે. સવારનું પહેલું કિરણ ફૂટતા આજે ઉડી નીકળી, વન વટ્યું, ડુંગરની દિવાલ ઓળંગી, પોતાના હાથીભાઈની શોધમાં એ નીકળી પડી. જો હવે એને વિચાર આવે છે, અને પોતે હાથીની શોધમાં નીકળી પડે છે. હવે ખુરશીદ નામનો છોકરો છે એ આગળ વાત કરે છે કે આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલું ભટક્યું પક્ષી નજર પડે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયેલો છે. એકાદું આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખું વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પછતાવો છે. જો ખુરશીદ નામનો છોકરો જે છે એ આગળ વર્ણન કરે છે કે એ કબૂતરી જે છે એ ક્યાં જાય, તો કે હાથી પાસે જાય. તો ત્યાં કેવું વાતાવરણ છે એનું આખું વર્ણન આવ્યું કે આકાશમાં ક્યાંય પક્ષી ભાગ્યે જોવા મળે છે એવું આખું આ વિસ્તાર છે, કે જ્યાં ધરતી ઉપર ક્યાંય ઝાડ પણ જોવા મળતું નથી. એક આછું પાતળું ઝરણું છે, એ ક્યાંક ઝરણા આછું પાતળું છે, એટલે બહુ નાનું અમથું ઝરણું છે કે જેમાં સેજ અમથું પાણી હોય, બરોબર, અને તેના છેડે એકાદું ઝાડ છે કે જેમાં હાથી જે છે એ મોટું શરીર લઈ અને એના છાંયે સૂતો છે, કે જેના આખા શરીર ઉપર ઠીકથી છાંયો પણ પડતો નથી, પોતાના શરીરને સંકોડે છે, બરોબર, અને પોતે જે પાપ કર્યું છે એનો પસ્તાવો કરે છે. પોતાના મનમાં જે છે હાથીને પસ્તાવો થાય છે. ફાલ્ગુન નામનો જે છે એ છોકરો આગળ વાત વધારે છે કે એને કોઈ
એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. હવે આ હાથી જે છે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. જો કે ઈ જે જગ્યાએ હતો વેરાનમાં ત્યાં કોઈ પક્ષી આવતું નહોતું, એટલે જો આવું એકાદું પક્ષી ગયું હોય તો એનો ફફડાટનો ભાસ તરત થઈ જાય, એવી રીતે એને ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલા એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા, હાથી ભૈયા. એ આંખ ઉગાડીને જુએ છે તો સામે એક કબૂતરી આવીને એની સૂંઢ પર બેસી ગયેલી છે. આશ્ચર્ય અને આનંદથી એ બોલી ઉઠે છે, "કોણ? મારી કપૂરી બહેન?" જો હાથી જેવો જાગે એ પેલા જ એના કાને અવાજ આવે છે કે હાથી ભૈયા, હાથી ભૈયા. પેલી કબૂતરી ગઈ હતી ને એ બોલે છે અને કહે છે, એટલે સીધો હાથી જાગી જાય છે અને ખુશ થઈ જાય છે. કારણ કે આ વેરાનમાં જે છે એને કોઈ જોવા મળતું ન હતું, ને એમાં એની બેન આવી છે. એટલે સીધો જાગી અને કહે છે, "કોણ? મારી કપૂરી બહેન?" અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે. જો હાથી બિચારો બહુ દુઃખી થઈ ગયો. હવે એને બહુ પસ્તાવો થાય છે, એટલે એની આંખમાંથી બોર જેવડા આંસુ જે છે એ સરી પડે છે. જો બાજુમાં દેખાય જ છે તમને ફોટો, હે ને? વિશાખા જે છે એ આગળ વાત કરે છે કે કુતરી કહે છે કે ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. હવે જો કબૂતરી આવે છે બેન, અને એ કહે છે કે ભાઈ તારે તો ખાલી હસવું હતું, બરોબર, તારે તો બધું મસ્તીમાં થતું, પણ બિચારી જે કાગડી છે એના તો ઈંડાનો ઘાણ નીકળી ગયો. હવે આગળ જે છે રણમલ વાત કરે છે કે હાથી કહે છે, હવે હાથી કહે છે કે બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? હવે જો હાથી કબૂતરી આગળ પોતે પોતાનો ગુનો કર્યો છે એ કબૂલ કરે છે અને કહે છે કે હું જોરના તોરમાં જે છે, જોરમાં મારા મસ્તીમાં હું જે છે એ ભાન ભૂલી ગયો અને હસવામાંથી ખસવું થઈ ગયું. એટલે કે એક રૂઢિપ્રયોગ છે, બરોબર? હસવામાંથી ખસવું થઈ જાય, મજાકમાં જે છે એ ખરાબ પરિણામ આવી જવું, એટલે હસવામાંથી ખસવું થઈ ગયું. એટલે કે છે કે મારે તો મસ્તીમાં હતું, પણ આ બહુ ખરાબ બાબત થઈ ગઈ, બરોબર, ભૂલ થઈ ગઈ મારાથી. પણ શું મને આ કાગડી બેન જે છે એ માફી આપશે? હવે રાગીણી જે છે એ વાત આગળ વધારે છે કે કબૂતરી કહે છે કે તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. જો હવે કબૂતરી કહે છે કે હવે એક કામ કરી શકીએ કે હું સીધી હવે જે છે તને પોતાની ભૂલ જે છે એનું ભાન થઈ ગયું છે, એટલે હું હવે સીધી ગરુડ રાજ પાસે જાઉં અને એને કહું કે તને જે છે તે ભૂલ કરી એનું તને ભાન થઈ ગયું છે, એટલે એ તને માફી આપશે જ તે. કારણ કે જે સાચા દિલથી પસ્તાવો થાય છે ને એને જરૂરથી માફી મળે છે. તો બાજુમાં તમને ચિત્ર સરસ મજાનું દેખાય છે. હવે ધીરજ જે છે એ વાત કરે છે આગળ કે અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી. હવે કબૂતરી સીધી ગરુડ રાજ જે છે એની પાસે પહોંચી જાય છે. ગરુડે કબૂતરીની વાત સાંભળી, એને હાથીની હદપારીની સજા માફ કરી. હવે જો પાછી વાર્તા જે છે સરસ મજાના એન્ડિંગ સાથે જઈ રહી છે કે આજે કબૂતરી જે છે એ પક્ષીરાજ ગરુડ પાસે, જો બાજુમાં ફોટો દેખાય છે એવી રીતે એ જાય છે અને ગરુડ સમજે છે બધી વાત અને કે છે, તો ઈ જે હાથીની સજા હતી હદપારીની એ જે છે માફ કરે છે. હવે કરુણાશંકર જે ગુરુજી છે એ ફરીથી વાત આગળ વધારે છે કે હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. જો હવે હાથી જ્યાં વેરાન હતું ત્યાંથી પાછો ફરે છે અને એ કોણ લઈને આવે છે ને, તો કે કબૂતરી લઈને આવે છે. કબૂતરી એની બેન હતી, બરોબર, એની માનીતી બેન હતી ધર્મની. તો એ કબૂતરી જે છે હાથીની જે છે માથું એના ઉપર બેઠેલી છે ધોળી કબૂતરી. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે. તો હર્ષના ગીત એટલે કે પાછી જે કબૂતરી પેલા રોતી હતી હવે એ મોજમાં આવી જાય છે અને હર્ષના ગીત ગાવા માંડે છે અને પાછા પેલા જે આંબો હતો એની પાસે એ દોરે છે, એટલે ત્યાં લઈ જાય છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે અને ધીમેથી સૂંઢ ઊંચકે છે અને આંબો લાંબો ચિત્કાર કરે છે. જો હવે પાછો ઈ આંબા નીચે આવે અને ધીમેથી સૂંઢ ઊંચકી અને ઈ લાંબો ચિત્કાર એટલે કે આનંદમાં આવીને જે અવાજ કરે એ અવાજ કરે છે આનંદિત.
એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. એ આંબાનું આખું કુંજ જે છે બધી ગુંજી ઉઠે છે. ત્યાં ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. જો હાથીના કેટલા બધા મિત્રો છે એટલે કોયલ પાછી આવી અને હાથીને માથે બેસે છે અને પાછું જે છે એ પેલા જેવું વાતાવરણ સરસ મજાનું સર્જાઈ જાય છે. અહીંયા આપણી વાર્તા જે છે એ પૂર્ણ થાય છે. હવે શબ્દાર્થ જોઈ લઈએ તો કે શિયાવિયા એટલે ગભરાયેલું અને બાવરું, ઘડી બે ઘડી એટલે કે જરાવાર અથવા થોડો વખત, ફોદા એટલે લોચો કાઢી નાખો, અહીંયા ઈંડાનો લોચો, કકળાટ એટલે કજ્યો, રડારોળ અથવા કલ્પાંત, પછી ગમગીન એટલે ઉદાસ અને ખીન, યાચના એટલે વિનંતી પ્રાર્થના, હદ પારી એટલે કે હદ કે હદ બાર થવું, તે હાંફળું ફાફડું એટલે ગભરાયેલું બે બાકડું, ચિત્કાર એટલે ચીસ અને કસદાર એટલે રસાળ. હવે રૂઢિપ્રયોગો જોઈ લઈએ. રૂઢિપ્રયોગ આપણે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી હોય. મોંમાંથી પાણી છૂટવું એટલે ખાવાની ઈચ્છા થવી, મોંમાં લાળ છૂટવી. બરોબર, આપણે ઘણી વાર કંઈક સારું પડી જાય મોંમાંથી પાણી છૂટવું એવું આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. ઘાણ નીકળી જવો એટલે કે ભયંકર સહાર થવો, પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થઈ જવું એટલે કે મજાક કરવા જતા પરિણામ ખરાબ આવવું. અભિમાન ઓગળી જવું એટલે કે ગર્વ જતો રહ્યો. ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. અંતે કે એક ધારા શું જુઓ છો ટીકી ટીકી, એક ધારા શું જુઓ છો ટીકી ટીકી. હવે લાઈક શેર સબસ્ક્રાઇબ પર બોલાવો બાકા ચીકી. ધન્યવાદ. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધોરણ 6, 7, 8 ગુજરાતીની પ્લેલિસ્ટ આપણા ચેનલ પર મુકાઈ ગઈ છે, તો જલ્દી જ એ જોઈ લેવી.